એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિવિધ શાળાઓ દ્વારા વાર્ષિક ઉત્સવની અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંખ્યાના 6000 માંથી 4000 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર વિશ્વ આજે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલ છે, જેમાં ખાસ કરીને પ્રદૂષણ, વ્યસન, ટ્રાફિક, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે। ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવા લોકો અધર્મ તરફ વળી રહ્યા છે, જેના નિવારણ અર્થે તેમજ લોકોમાં જાગૃતિ કેળવવા હેતુસર અનોખી વાતો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। વરાછા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી. ગોજિયા, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયરાજસિંહ ઝાલા, કોર્પોરેટર જયાબેન વરિયા, શ્રીમતી રૂપાબેન પંડ્યા, ફાયર એન્ડ લાઇટ વિભાગના વાઇસ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ પાંડવ, પીપી સવાણી ગ્રુપના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી, લાઈફ મોલ્ડિંગ એકેડેમીના સ્વપ્નદ્રષ્ટા ડોક્ટર સંજયભાઈ ડુગરાણી, એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના વાઇસ ચેરમેન શ્રી ધર્મેશભાઈ સવાણી, ટ્રસ્ટી શ્રી પંકજભાઈ ડાંખરા, શ્રી વિનોદભાઈ ગોલકિયા, શ્રીમતી વર્ષાબેન સેટા, શ્રીમતી કૃષ્ણાબેન ખેની, કૌશલ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી પરબતભાઈ ડાંગસિયા, ઉદ્યોગપતિશ્રીઓ શ્રી દેવરાજભાઈ મુંજાણી, મોહનભાઈ મુંજાણી, શ્રી દિલીપભાઈ ઉંઘાડ, શ્રી કિરીટભાઈ પટેલ, ભરતભાઈ જસાણી, વિઠ્ઠલભાઈ ધામેલિયા, લવજીભાઈ નાવડિયા તેમજ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી, ટ્રસ્ટી શ્રી પંકજભાઈ ડાંખરા, શ્રી વિનોદભાઈ ગોલકિયા, શ્રીમતી વર્ષાબેન સેટા, શ્રીમતી કૃષ્ણાબેન ખેની, સંસ્કાર ભારતી ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ઇટાલિયા, સમગ્ર કાર્યક્રમમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી, આદરણીય શાંતાબેન સવાણી, શ્રીમતી શ્રેયાબેન સવાણી, એડમિન શ્રી કલ્પેશભાઈ પટેલ, આચાર્ય શ્રી રસિકભાઈ ઝાંઝમેરા, અશોકભાઈ ધામેલિયા, દિનેશભાઈ લિંબાચિયા તેમજ વિવિધ બ્રાન્ચોના સુપરવાઇઝરો, શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મારું નામ શૈલેષ ઈશ્વરભાઈ સવાણી, પ્રમુખ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ। અમે આ અનોખી વાતોનો કાર્યક્રમ 2024 છોકરાઓની, બાળકોની કૃતિઓ, અલગ અલગ ટાઈપની કૃતિઓ રાખેલી છે, 15 કૃતિઓ રાખેલી છે। અમે પર્યાવરણ ઉપર, ટ્રાફિક્સ ઉપર, ડ્રગ્સ ઉપર આ બધા છોકરાઓને કેળવણી થાય એના માટે, જાગૃત થાય એના માટે થઈને અમે આ સ્પેશિયલ કાર્યક્રમ રાખેલો છે। આમ તો અમારી સંસ્થામાં બંને સંસ્થા વરાછા અને કતારગામ 2 શાખા મળીને 6000 વિદ્યાર્થીઓ છે, પણ બંને શાખાના મળીને અમે એવો આગ્રહ રાખ્યો છે કે મેક્સિમમ પાર્ટ લે, એટલે અંદાજિત 4500થી 5000 વિદ્યાર્થીઓ અંદર પાર્ટિસિપેટ થયા છે એવી મારી ગણતરી છે। મુખ્ય ઉદ્દેશ એવો છે કે છોકરાઓમાં રહેલી કળાઓ અને જે અત્યારે સમાજમાં અલગ અલગ પ્રકારના દૂષણો છે, જેવા કે ટ્રાફિકની સમસ્યાઓ છે, ડ્રગ્સની સમસ્યાઓ છે, પારિવારિક સમસ્યાઓ છે કે જેને લોકોને અત્યારે પરિવાર સાથે નથી રહેવું, તો એના માટે થઈને, પરિવાર માટે થઈને વાલીઓ પણ જાગૃત થાય અને સ્ટુડન્ટ પણ જાગૃત થાય એના માટે થઈને આ સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આપણે સ્કૂલ કેટલા વર્ષોથી આપણે ચલાવીએ છીએ અને આપણે વિદ્યાર્થીઓ માટે બીજું નવીનતમ શું કરીએ? અમારી સ્કૂલ 40 વર્ષથી રનિંગ છે। અત્યાર સુધી મારા ફેમિલીવાળા, મારા ફાધર ને એ બધા રનિંગ કરતા હતા, અત્યારે હું રનિંગ કરું છું અને બાળકોને અમારી સ્કૂલની અંદર લેટેસ્ટ અદ્યતન બધી જ ફેસિલિટીઓ છે, જેવી કે સ્માર્ટ બોર્ડ છે, અદ્યતન લેબ છે, ગ્રાઉન્ડ છે, આ બધી જ ફેસિલિટી, બધા હવા ઉજાસવાળા ક્લાસ છે, આ ટાઈપની દરેક ફેસિલિટી। અને અમારી સ્કૂલમાં દરેકને રાજ્ય કક્ષાએ, નેશનલ લેવલે, રાજ્ય કક્ષાએ, પછી સ્ટેટ લેવલે બધી જ જગ્યાએ અમે અલગ અલગ ટાઈપના ગેમ્સ માટે, સિંગિંગ માટે બધે પાર્ટિસિપેટ કરાવીએ છીએ। પેરેન્ટ્સોને તો હું એટલી જ પાઠવીશ કે અમારી સંસ્થાની આ બધી ફેસિલિટીઓ અને દરેક સુવિધાઓ જોઈ અને આપણું બાળકનું સારું ભણતર થાય એના માટે થઈને અમારી શાળાનું વિઝિટ લે। અને અમારી શાળાના શિક્ષકો આટલા અનુભવી છે, 40 વર્ષ જૂના અમારી સ્કૂલ ચાલી રહી છે, રનિંગ છે, તો એટલા જૂના અનુભવી હોવાથી અમારી શાળા ઉપર એજ્યુકેશન માટે આવે એવી હું પેરેન્ટ્સોને એજ્યુકેશન આપે છે અને
આ 6000માં 4000 બાળકો આ અલગ અલગ પ્રકારથી ભાગ લઈ રહ્યા છે અલગ અલગ ઇવેન્ટ્સમાં. તો એના બધા શ્રેય જાય છે આપણા શૈલેષભાઈને આપને પૂરી ટીમને. અને આજે અહીંયા મંચ પર વિરાજમાન અમારા ડીઓ શ્રી પરમાર સાહેબ, વાઇસ ચાન્સલર સાહેબ અને બીજા અમારા મહાનુભાવો અને એલપીએસ પરિવારના સભ્યો અને અમારા જેના માટે આજનો કાર્યક્રમ છે એવા અમારા નાના ફ્રેન્ડ્સ અને એના પરિવારજનો. બે ત્રણ વસ્તુ જ્યાદા તમારા સમય નહીં લેશે એટલા જ અમે બોલવા માંગીએ છીએ કે આ બાળકો અહીંયા હું જોતા હતા જો જેટલા પ્રેઝન્ટેશન અહીંયા થવાના છે અહીંયા સ્ટેજ ઉપર અને સાથે શૈલેષભાઈ સે વાત થતી હતી કે અલગ અલગ થીમ ઉપર બધા બાળકો તૈયારી કરી છે. આમાં પર્યાવરણ હોય, ટ્રાફિક વ્યવસ્થા હોય, નશા મુક્તિ ન હોય, ટેકનોલોજી ન હોય, એના ઉપયોગ દુરુપયોગ બંને જોઈએ અને જો કલ્ચર સંસ્કાર આ બધા પ્રકારના અલગ અલગ અહીંયા જો બાળકો તરફથી જો ખૂબ સરસ જો આપણા એના જો તૈયારી થઈ છે એના જો ડિસ્પ્લે કરવામાં આવી રહ્યા છે. તો સર્વપ્રથમ તો એના માટે હું તમામ જેટલા કોરિયોગ્રાફર છે આપણા શિક્ષકગણો છે જો મહેનત કરી છે એના ખૂબ ખૂબ બધાઈ આપું છું જો અને જો પેરેન્ટ્સ છે પેરેન્ટ્સ માટે અમે કુછ કહેવા માંગીએ છીએ. આ પેરેન્ટ્સ રેડી છે ભાઈ સાંભળવા માટે? પેરેન્ટ્સ હાથ ઉપર કરો એક વખત. બરાબર રેડી? હા. આ બધા આપે અહીંયા જોયા આપના બાળકોને કઈ રીતે આ લોકો પરફોર્મ કરે છે અને ઈશ્વર જો હોય છે ને ઈશ્વર તમામ બાળકમાં એક ખૂબી આપે છે. આપના બાળક अपने आप में एक बहुत સારી ક્વોલિટી લઈને ઈશ્વર અહીંયા મોકલાયા છે. અમુક લોકો ભણવામાં સારા હોય, અમુક લોકો રમવામાં સારા હોય, અમુક બાળકો જો ટેકનોલોજીમાં સારા હોય, અમુક બાળકો ચિત્રકારીમાં સારા હોય, અમુક બાળકો જો એવા અહીંયા જો પ્લે જો થિયેટર થાય છે એમાં સારા હોય, અમુક બાળકોને અલગ અલગ કલા હોય છે. જો કોઈ પણ એક બાળક એવા હોતા નથી જેના બધું એના આવડતા હોય. આજે તમે જો તો સચિન તેંડુલકર બેટિંગ કરતા હતા, કોઈ બોલિંગ ક્યારે ક્યારે કરે, બધા તમે સોચો ફિલ્ડિંગ કરે, બોલિંગ કરે, ફાસ્ટ બોલિંગ આપે, બધા શક નથી જોઈએ. તો હર બાળક મેં એક અલગ અલગ ભગવાન ક્વોલિટી આપેલા છે. એના આ ક્વોલિટીને તમે ઓળખીને એના આગળ તમે મદદ કરો એના આગળ જવામાં. પહેલેના સમય જુદા હતા, ત્યારે સમયમાં એવું છે કે તમારા બાળકને જે ગમે આમાં ફિલ્ડમાં તમે સપોર્ટ કરશો તો બહુ આગળ તમારા બાળક જશે. અત્યારે બધા લોકો જોવો છો કે કેટલા ફિલ્ડ છે જ્યાં તમે એના ગમતા હોય આ કામ કરે અને ખૂબ સારા એના જો પેશન બોલે છે ને એના પેશન જો એના જેમાં ખૂબ એના રુચિ હોય છે. રુચિના બિઝનેસ રુચિના પ્રોફેશન બનાવે તો એની જિંદગી સારી રહે અને બધા લોકોની જિંદગી સારી રહે. લેકિન અમે શું કરીએ છીએ? આ પેરેન્ટ્સ શું કરે છે ભાઈ? પેરેન્ટ્સ શું કરે છે કે એના દીકરાને એટલા નંબર આવ્યા, એના દીકરી એટલા નંબર આવી ગઈ, આ એના દીકરા એમાં આગે જતા રહ્યા, મારા દીકરા કેમ નથી આવ્યા, એના કેમ નહીં થયા. આમાં જો તમે કમ્પેર કરો છો ને આના તો શું થાય છે કે તમારા બાળકની હિત ભાવનાથી પીડાય છે. તમે કોઈને સાથે કમ્પેર કરવાની જરૂરત નથી. LPS ગ્રુપ ઓફ એજ્યુકેશન ના એન્યુઅલ ફંક્શન પ્રસંગે આજે ઉપસ્થિત શાળાના મુખ્ય શ્રી શૈલેષભાઈ સવાણી, મંચસ્થ અન્ય મહાનુભાવો, અમારા સાથી કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના શ્રીમતી જયશ્રીબેન અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત અહીં વાલીઓ. સ્વાભાવિક છે વાલીઓમાં એન્યુઅલ ફંક્શન નિમિત્તે પોતાનું બાળક પાર્ટિસિપેટ થતું હોય એ જોવાનો એક આનંદ જ આવતો એ સ્વાભાવિક છે. અને એ સ્થિતિ માટે અમે લોકો પણ પસાર થઈ ચૂકેલા છે. ભૂતકાળમાં અમે લોકો પણ તમારી જેમ જ જતા હતા સ્કૂલોમાં એન્યુઅલ ફંક્શનમાં. એટલે એ દ્રશ્યો મને યાદ આવી ગયા બેઠા બેઠા કે ઘણા વર્ષો પહેલાં જ્યારે બાળકો અમારા ભણતા આજે ડૉક્ટર થઈ ગયા છે પણ ત્યારે અમે એ લોકોને એન્યુઅલ ફંક્શનમાં જતા હતા. તેવી રીતે આપ લોકો પણ અહીં ઉપસ્થિત છો. ફરક એટલો જ છે કે હવે ખૂબ મોટા પાયા પર આ ફંક્શનો થતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. આ વિદ્યાર્થીઓને દેશભક્તિના પાઠ શીખવવા, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો માટે પ્રોત્સાહિત કરવા
અને એમને ટ્રેનિંગ આપી એ ખરેખર ખૂબ અઘરું કામ છે. અને જે શિક્ષકો શિક્ષિકાઓએ આ કામ કર્યું છે એ લોકોને હું અભિનંદન પણ પાઠવું છું. કારણ કે બાળકને શું શીખવાડેલું અને સ્ટેજ પર જઈને શું કરતો હોય પછી એટલે પાછળ ઊભા પણ રહેવું પડતું હોય છે. એટલે એ લોકોને અભિનંદન પાઠવું છું. અને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીં વાલીઓ ઉપસ્થિત છે. ખરેખર આપ સૌ નસીબદાર છો કે આટલી સરસ સુંદર શાળામાં આપણા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અને એક પ્લેટફોર્મ તમને મળી રહ્યું છે, તમારા બાળકને મળી રહ્યું છે. તો આ પ્લેટફોર્મનો લાભ લઈને આપનું બાળક આવનારા વર્ષોમાં કેવી રીતે આગળનું ભણતર પૂરું કરે. માત્ર ગ્રેજ્યુએટ લેવલનું વિચારવાનું નથી, આપણે ગ્રેજ્યુએટ પછીની એક ડિગ્રીનું વિચારવાનું છે. સ્કૂલ એનું કામ કરશે, ટીચર્સ એનું કામ કરશે, સાથે સાથે વાલી તરીકે તમારે તમારી ભૂમિકા ભજવવાની છે. અને દીકરાને તો ભણાવો જ છો, પણ દીકરીને ખાસ ભણાવજો. કારણ કે એક દીકરી જ્યારે ભણીને જતી હોય છે ત્યારે બે કુળને આબાદ કરતી હોય છે, કે એનું પિયરિયું ને એક સાસરિયું. અને મેરેજ પછી જ્યારે બાળક મોટું થાય છે ત્યારે શિક્ષણની જવાબદારી પણ પિતા કરતાં માતા જ વિશેષ નિભાવતી હોય છે. એ માતા શિક્ષિત હોય તો આવનારા વર્ષોમાં જે પેઢી આવશે તે વધારે શિક્ષિત આવશે. એ દીકરીઓને ખાસ ભણાવજો. આવા એન્યુઅલ ફંક્શનથી બાળકોમાં રહેલી એનર્જી, એ લોકોમાં રહેલી કળા, એ લોકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવતી હોય છે. શાળાના ઓર્ગેનાઇઝેશને શૈલેષભાઈને આટલા સુંદર પ્રસંગનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છું. અને સ્કૂલને પણ, સ્કૂલના વાલીઓને, વિદ્યાર્થીઓને પણ તમામને હું મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને મેં શૈલેષભાઈને કહ્યું જ છે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે મારી કંઈ પણ જરૂરિયાત હોય તો આપ મને યાદ કરજો, હું હાજર છું. આભાર, ધન્યવાદ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.